જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ખેડૂતોને હવે 6,000 રૂપિયા જે મળે છે એના બદલે ખેડૂતોને વર્ષે 9,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આવી વાતો ચાલી રહી છે. હવે શું ખરેખર ખેડૂતોને 6,000ના બદલે 9,000 રૂપિયા આપવામાં આવશે? ખેડૂતોએ આ માટે શું કરવાનું છે અને કયા ખેડૂતોને આ પાત્રનો લાભ મળવા પાત્ર છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ જે છે એ ચલાવવામાં આવી રહી છે. આમાંની સૌથી જાણીતી જે યોજના છે એ છે કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના. આ યોજનાનો લાભ લાખો ખેડૂતો ઉઠાવી રહ્યા છે. આ યોજના અંતર્ગત જે પાત્ર ખેડૂતો છે એને દર વર્ષે સરકાર દ્વારા 6,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. આ 6,000 રૂપિયા છે, તમને ખ્યાલ છે કે એક સાથે નહીં પરંતુ 2,000ના હપ્તા છે એ સરકાર દ્વારા તમારા ખાતાની અંદર જમા કરાવવામાં આવે છે. એટલે કે દર 4 મહિને ખેડૂતોના ખાતાની અંદર 2,000 રૂપિયા આવે છે. આવી રીતે ખેડૂતોને ટોટલ 6,000 રૂપિયાની સહાય વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો હવે આ યોજનાને લઈ અને એક નવી ચર્ચા છે એ શરૂ થઈ છે કે ખેડૂતોને હવે 6,000ના બદલે સરકાર દ્વારા 9,000 રૂપિયા આપવામાં આવશે. તો ખરેખર શું આ વાત સાચી છે અથવા તો ખેડૂતોએ 9,000 રૂપિયા જોતા હોય તો એના માટે ખેડૂતોએ શું કરવાનું છે? તો મિત્રો, વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કીધું હતું કે જો પશ્ચિમ બંગાળની અંદર ભાજપ આવી જશે તો ખેડૂતોને મળતી જે મદદ છે એ 6,000 રૂપિયાના બદલે વધારી અને 9,000 રૂપિયા કરી દેવામાં આવશે. જ્યારે 4 મે 2026ના દિવસે ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે પશ્ચિમ બંગાળની અંદર ભાજપની પ્રચંડ જીત થઈ છે. આ પહેલા મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર ખેડૂતોને પણ પીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને 9,000 રૂપિયા આપવામાં આવશે. આ બાદ મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂતોને અત્યારે ટોટલ સરકાર દ્વારા 12,000 રૂપિયા સહાય કરવામાં આવી છે. આની અંદર રાજ્ય સરકાર પણ નમો શેતકરી મહા સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000 રૂપિયા આપે છે અને 6,000 રૂપિયા પીએમ કિસાન યોજના અંતર્ગત મળે છે. તો આવી રીતે ખેડૂતોને મહારાષ્ટ્રની અંદર 12,000 રૂપિયા દર વર્ષે સહાય કરવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો આ મોડેલને જો અન્ય રાજ્યની અંદર પણ લાગુ કરવામાં આવે તો આ અંગેની હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ કદાચ ખેડૂતોને 6,000ના બદલે 9,000 રૂપિયા આપવામાં આવશે. હવે આ યોજનામાંથી લાખો ખેડૂતોના નામ છે એ હટાવી દેવામાં આવ્યા હતા. એવા ખેડૂતોના નામ હટાવી દેવામાં આવ્યા હતા કે જેમની પાસે 6 હેક્ટર કરતાં વધારે જમીન છે અને જે લોકોને આ યોજનાની જરૂર નથી. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો દેશભરના ખેડૂતો હવે આ યોજનાની અંદર ટોટલ 22 જેટલા હપ્તા ખેડૂતોના ખાતાની અંદર આવી ગયા છે અને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે 23મો હપ્તો છે એ ક્યારે આવે. તો આ યોજનાની અંદર 23મો હપ્તો જે છે એ કદાચ હવે આવી શકે છે, કારણ કે 22મો હપ્તો માર્ચ 2026માં આવ્યો હતો. 23મો જે હપ્તો છે એ જૂનના અંત સુધીમાં અથવા તો જુલાઈની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે. મિત્રો, વાત કરીએ એમ લાખો ખેડૂતોના નામ પણ આ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો છે અને સરકારે એનું ચોક્કસ કારણ પણ જણાવ્યું હતું. હવે આ યોજનાનો ફાયદો લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરવું ફરજિયાત છે અને ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત તમને એક ફાર્મર કાર્ડ અથવા તો એક ખેડૂત કાર્ડ મળે છે. જે ખેડૂતોની પાસે આ ફાર્મર આઈડી કાર્ડ નથી એ લોકોને આ યોજનામાંથી હટાવી દેવામાં આવ્યા છે અને રજિસ્ટ્રેશન વગર આ યોજનાનો હપ્તો છે એ પણ અટકી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો નિયમ અનુસાર એક જ પરિવારની અંદર પતિ, પત્ની અને બાળકો માત્ર એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે. અલગ અલગ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર નથી. સાથે જ લાભાર્થી ખેડૂતનું જે બેંક એકાઉન્ટ છે
એ આધાર કાર્ડની સાથે લિંક હોવું જરૂરી છે. જો આધાર કાર્ડની સાથે લિંક નહીં હોય તો તમારા ખાતાની અંદર પૈસા જમા નહીં થાય. એટલે તમારે તમારું ખાતું આધાર કાર્ડની સાથે લિંક કરી અને કેવાયસી કરવું ફરજિયાત છે. હવે ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન છે કે એમનું નામ યાદીની અંદર છે કે નહીં. તો યાદીની અંદર નામ છે એ તપાસવા માટે તમારે શું કરવાનું? તો તમે ઘરે બેઠા તમારું નામ યાદીની અંદર તપાસી શકો છો. આની અંદર તમારું નામ જ નહીં, પરંતુ તમે ઘરે બેઠા તમારા ગામની અંદર કેટલા લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે એ પણ તમે જોઈ શકો છો. તમારા આડોશી પાડોશી અથવા તો જેમ કે ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લાના જે ગામ છે એની અંદર કયા કયા લોકોને આ યોજનાનો લાભ મળે છે, કેટલા ખેડૂતો આની અંદર પાત્ર છે અને તમારા ગામમાંથી કોણ કોણ આ યોજનાનો લાભ લઈ રહ્યું છે એ બધું જ તમે પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે એના પરથી જોઈ શકો છો. આ વેબસાઇટની અંદર સૌથી પહેલાં તો તમારે pmkisan.gov.in આના ઉપર જવાનું છે. જેવું તમે ત્યાં જશો ત્યાં એક ફાર્મર કોર્નર આપેલું હશે. તો ફાર્મર કોર્નરની અંદર છે અને બેનિફિશરી સ્ટેટસ અથવા તો નો યોર સ્ટેટસ ઉપર તમારે જવાનું છે. ત્યાર પછી એના ઉપર તમારે તમારો મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર દાખલ કરી અને કેપ્ચા કોડ ભરી દેવાનો છે. તો તમે જોઈ શકશો કે તમારી માહિતી આની અંદર આવી જશે અને તમને આ યોજનાનો લાભ છે એ મેળવવા પાત્ર છો કે નહીં. આ ઉપરાંત ગામના કેટલા સભ્યો છે કે જેને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. તો આવી રીતે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 6,000ની બદલે 9,000ની સહાય ટૂંક સમયની અંદર કરવામાં આવશે અને 9,000ની સહાય મેળવવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ કઢાવવું ફરજિયાત છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને બીજા લોકો સુધી શેર